અહીંયા પુષ્કર સરોવર છે બરાબર. તો જય રામાપીર સર્વે મિત્રોને સ્વાગત છે આજનો અમારા નવા ટ્રાવેલ વ્લોગની અંદર. તો આજે છે ને આપણે આવી ગયા છીએ પુષ્કર. મામા ક્યાં આવ્યા છીએ? પુષ્કર નહીં, પુષ્કર. આજ છે ને આપણે આવી ગયા છીએ પુષ્કર. અને અત્યારે છે ને અહીંયા અમુક કહેવાય ને કે મંદિરોની અંદર છે ને ફોટોગ્રાફી અલાવ નથી. બાકી જેટલી જગ્યા અલાવ હશે ને ત્યાં તો અમે તમને અવશ્ય દર્શન કરાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. પુષ્કરની બજારમાં આવી ગયા. ના અમારા બાબુ દાદા ને વિનપાની બધા એને વસ્તુ લે છે. બાકી અહીંયા છે ને બધા રિક્ષાનો વેઇટ કરીને ઊભા છે. તો રિક્ષાનું વેઇટ કરવાનું કંઈક મજા આવે છે કે નહીં આવતી? 10 મિનિટનું કીધું છે રિક્ષાવાળાએ. 10 મિનિટનું કીધું પણ અહીંયા રાજસ્થાન છે ભાઈ. અહીં 20 મિનિટ થાય ને અડધી કલાકે થાય. બાકી ભગવાન ભરોસે જ રહેવાનું. બાબુદાની ખરીદી કરે ને વિનપાના તો જો ભાઈ પૈસા પડે હો. કાંઈ ન ઘટે. અને બાકી તો આપણું પબ્લિક છે ને આમ ઊભો છે. તો શેખ છે ને ભાઈ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે એને આવી ગયા છીએ પુષ્કર સરોવર. અહીંયા જોઈ શકો છો આ સામે દેખાય ને પુષ્કર સરોવર છે. જેવી રીતે આપણે ના છે ને સોમનાથ, નકળંગ છે વગેરે જગ્યાએ છે એ પિતૃઓના મોક્ષાર્થની વિધિ કરવામાં આવે છે, તેમ અહીં પુષ્કર સરોવરની અંદર છે ને એવી રીતની તે વિધિ કરવામાં આવે છે. મંદિરમાં ગયા એ માટે છે ને કોઈ પણ પ્રકારના કેમેરા છે એલાઉડ નહોતા. અને કહેવાય ને કે એટલે એનો વિડીયો આવ્યો નથી. બાકી આપણે પુષ્કર સરોવર છે ને આપણે નિહાળવાનું છે. તો ચાલો જઈએ. तो है ना कंटिन्यू वीडियो बना रहिए. ये पुष्कर सरोवर है और हमारा ध्रुव भाई देखो यहाँ पवित्र मानવામાં આવે છે. बाबूलाल आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. पुष्कर सरोवर है. देखो मित्रों શું કહેશો ધ્રુવભાઈ? બસ અહીંયા છે ને 5 વખત છે પાણી ચડાવવાથી પિતૃઓને મોક્ષાર્થ મળે છે એવી આ સરોવરની માન્યતા છે. શું કહેવું બાબુદા તમારું? અહીંયા સરોવર છે પુષ્પ સરોવર. તો સરોવર છે કે પિતૃને પાણી ચડાવવાનું 5 દાન તો સફળ થાય. પિતૃ મોક્ષ. અહીં બરો અહીંયા છે ને પુષ્કર સરોવર છે ને એનો આપણે કહેવાય કે મહિમા છે. આપણે આપણા દાદા પાસેથી છે જાણશું કે ખરેખર અહીંયા 5 વખત પાણી ચડાવવાથી શું શું થાય છે. તો ચાલો છે ને આપણે આપણા દાદા પાસે જઈને છે ને એનો જે માતમ છે એની સામે. દાદા અહીંયા પુષ્કર સરોવર છે બરાબર. તો અહીંયા 5 વખત પાણી ચડાવવાની વિશેષતા શું છે? તો આપણે જે પિતૃઓ છે એને મોક્ષ મળે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને બીજું બસ એને જેટલા હોય એટલે આપણા કુટુંબમાં સુખ શાંતિ રહે. સુખ શાંતિ રહે છે. તો ભાઈ છે ને આપણા કુટુંબની અંદર સુખ શાંતિ સારી રીતે બની રહે છે એવું દાદાનું કહેવું છે.